હર્ષભાઈ સંઘવી હમણાં ડેડિયાપાડા આવ્યા હતા આ 15 દિવસ પહેલા 1 લાખ કરોડની જાહેરાત કરી ગયા. હમણાં 7 તારીખે માન્ય મુખ્યમંત્રી શ્રી કેવડીમાં આવ્યા હતા, ત્યાં જ પાછી 1 લાખ કરોડની જાહેરાત કરી છે. 5-7 લાખ કરોડ તો ખર્ચાઈ હા, આજે હર્ષભાઈ સંઘવી ત્યાં જ છે. હમણાં બી એમનો પ્રોગ્રામ લાઈવ ચાલે છે. હર્ષભાઈ સંઘવી ત્યાં જ છે નેત્રંગમાં. આજે 2-3 લાખ કરોડની જાહેરાત કરીને આવશે. 5,120 કરોડમાંથી તમે 2,410 કરોડ વાપરો છો અને અમને ઉલ્લુ બનાવવા લાખોની જાહેરાત ના કરો છો. ગુજરાતના સમાજોના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે. એના મોડા સાચા શું છે એ લોકો સમક્ષ મૂકવા છે. તે માટે આમ આદમી પાર્ટી છોડીને અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. મારા આદિવાસી ભાઈઓ, આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય કોઈ આદિવાસીઓ વિદેશી તાકાત સામે માથું નીચે નથી ઝુકાવ્યું. અહીંની માટીમાં સૂર્ય, સમર્પણ અને પ્રકૃતિ પ્રેમની મહેક આવે છે. એવા મારા આદિવાસી સમાજના આ દેશના ગરીબો, આદિવાસી, દલિત, વંચિત આ બધા જ સમાજો જોડે અત્યાચાર ચાલુ ને ચાલુ જ રહ્યો. હું આભાર માનું છું. મારો વિકાસ પછતો નથી. તમને મુખ્ય ધારામાં આવતા રોકવાનો એક મોટું કારસ્તાન આ બે પાર્ટી સાથે મળીને કરી રહી છે. અધ્યક્ષશ્રીની પરવાનગી લેવી પડે અને ગણપતભાઈ પરવાનગી આપતા ત્યારે અમને બોલવાનો અવસર મળતો. એક પછી એક પછી એક પછી એક પછી ચારે દિશામાં આપણું આદિવાસી સમાજનું નેતૃત્વ મજબૂત કરવાનું કામ કોઈએ કર્યું હોય તો કેવલ ને કેવલ મોદી સાહેબે કર્યું છે. हिंदी में एक कहावत છે કે शेर का लिबास पहन के आप शेर नहीं बनते. આ વાત હું નથી કહી રહ્યો, પણ ચૈતર વસાવાએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે હર્ષ સંઘવીને આ પ્રહાર કર્યો હતો. હર્ષ સંઘવી નેત્રંગમાં હતા, કાયકમમાં હતા, માથે તેમણે ફેટો બાંધ્યો હતો અને આદિવાસીઓને રીઝવવાનો પ્રયત્ન કર્યા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ડેડિયાપાડા, નેત્રંગ અને આદિવાસી વિસ્તારમાં જઈને, સરકારી કાર્યક્રમમાં જઈને હર્ષ સંઘવી કેવી રીતે કોંગ્રેસ ઉપર અને કેવી રીતે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા દેખાયા હતા. અને એને મુદ્દે સ્વાભાવિક છે કે ચૈતર વસાવાએ પણ પ્રહાર કર્યો હતો. હું નેત્રંગની ધરતી પર ઊભો છું ત્યારે મને આ ભૂમિને વારંવાર વંદન કરવાનું મન થાય છે. આપનો ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન સમયનું ભૃગુ કચ્છ તરીકે ઓળખાય છે. ભૃગુ ઋષિની તપોભૂમિ અને વિશ્વના સૌથી મોટું વેપારનું કેન્દ્ર એટલે આપણો ભરૂચ જિલ્લો. અને આ આપણું નેત્રંગ ગિરિમાલાઓ અને જંગલોની વચ્ચે વસેલું આ નેત્રંગ એ માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નથી, આ અદ્ભુત આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક એટલે આપણું નેત્રંગ છે. આપણી આસપાસ આવેલા જજપોર પાસેના કડિયા ડુંગરની પ્રાચીન ગુફાઓ અને સિંહ સ્તંભ એ વાતની સાબિતી આપે છે કે આપને અને આપનો વારસો એ સદીઓ સદીઓ જૂનો છે. દેવમોગરામાં બિરાજમાન આપણા કુલદેવી મહામોગી પાંડોરી માતાના આશીર્વાદ વિના આપણે સૌ આપણા ઘરમાં નવા અનાજનો દાણો પણ નથી આવતો. આપણી આસ્થા વર્ષો વર્ષ જૂની છે અને આ જ આસ્થા આજે બી આપણે સૌ લોકો નિભાવીએ છીએ. તમારી આસ્થાને વંદન કરવા આજે અમે સૌ લોકો આવ્યા છે. નવો પાક આવે એટલે નવાઈ કર્યા વગર મારો આ આદિવાસી સમાજ અનાજ મોંમાં નથી નાખતો. મને ગર્વ છે
આ સમૃદ્ધ સંસ્કૃતિ પર જ્યાં પિઠોરા ચિત્રકાલથી દેવોની આરાધના થાય છે અને હોલીના તહેવારોમાં ઘેરૈયા નૃત્યથી આખું ગામ ઝૂમી ઉઠે છે. હોલી કેવી હતી આ વખતે? બધા હોલી રમેલા કે નહીં? બરાબર. એ મારો આદિવાસી બહેનો હોલી રમેલા કે નહીં? આનંદ આવેલો? આદિવાસી સમાજ એ સાચા અર્થમાં જલ, જંગલ અને જમીનનો પહેરેદાર છે. તમે સૌ લોકો આના વારસદાર છો. મારા આદિવાસી ભાઈઓ, આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય કોઈ આદિવાસીઓ વિદેશી તાકાત સામે માથું નીચે નથી ઝુકાવ્યું. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજોને પોતાની ટેલેન્ટ પર, પોતાની આમ રૂપિયા પર અને પોતે સમૃદ્ધિ પર ખૂબ ઘમંડ હતું. અને અમારા આદિવાસી યુવાનોને તીર કામઠાથી અને ગોરીલા યુદ્ધથી આ અંગ્રેજોનો ઘમંડ ચકનાચૂર કરવાનું કાર્ય કોઈ કર્યું હોય તો એ આપણા આદિવાસી ભાઈઓએ કરેલું. રાજપીપળાના ગોહિલ વંશના રાજાઓને રાજ્ય અભિષેક જ્યારે થતો હતો ત્યારે આદિવાસી આગેવાન પોતાના હાથે રાજાને તિલક કરતા હતા. એટલો જૂનો અને એટલો ઊંચો એ આપણે ગર્વ લેવા જેવો આપણો ઇતિહાસ છે. સોમનાથ પર જ્યારે મોહમ્મદ ગજનવીએ આક્રમણ કર્યું ત્યારે રાજપૂત રાજાની પડખે ઢાલ બનીને ઉભો રહેનારો અને સોમનાથની રક્ષા કાજે હસતા મોડે શહીદ થનારો મારો વેગડો ભીલ હતો. આદિવાસી સમાજનો ગૌરવ હતું. અને એ ગૌરવને આગળ વધારવા માટે સદીઓ સુધી વેગડા ભીલની સોમનાથના રક્ષણ કાજે જે શહાદત હતી એ આવનારી પેઢીઓ બી ના ભૂલે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આપણા સોમનાથ દાદાની 1000 વર્ષની આ અતૂટ આસ્થાનું પર્વની ઉજવણી હમણાં થઈ રહી છે. 1857 વિપ્લવમાં મધ્ય ગુજરાતના મેવાસી આદિવાસી રાજાઓ ઝાંસીની રાણીની મદદે પહોંચી ગયા હતા. ડાંગના આપણા રાજાઓએ ક્યારેય અંગ્રેજોને ડાંગની સીમાની અંદર ઘૂસવા નતા લીધા. આ ડાંગનું ગર્વ હંમેશા ટકાવી રાખવા માટે આપના ડાંગના રાજાઓએ અંગ્રેજ ગમે જેટલા બુદ્ધિશાળી હોય પરંતુ પોતાના વિસ્તાર માટે, પોતાના લોકો માટે જે લાગણી આપણા ડાંગના રાજાઓમાં હતી એટલા હોશિયાર હતા. તાકાતથી ક્યારેય એમને ઘૂસવા નતા લીધા. માનગઢ ડુંગર પર ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 જેટલા ભીલોએ સામી છાતીએ અંગ્રેજોની ગોળીઓ ઝીલી હતી. અને જલિયાવાલા બાગ કરતા પણ ભયંકર નરસંહાર સાબરકાંઠાના પાલ ધડવાઉ ખાતે થયો, જ્યાં મારા 1200 આદિવાસી વીરોએ હસતા મુખે શહીદી વહોરી હતી. અને એટલે જ અહીંની માટીમાં સૂર્ય, સમર્પણ અને પ્રકૃતિ પ્રેમની મહેક આવે છે. એવા મારા આદિવાસી સમાજના ગૌરવને હજી વધુ સદીઓ સુધી મારા પછીની પેઢીઓના યુવાનોને આદિવાસી સમાજનું ગૌરવ, આદિવાસી સમાજની દેશભક્તિ
એ પેઢીઓ પેઢીઓ સુધી પહોંચે તે માટે આપણી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. મારે મારી આ આદિવાસી બહેનોને આજે પૂછવું છે, આ બધી મારી યુવાન બહેનો બેઠી છે ને, એને કદાચ અંદાજો નહીં હશે કે સોશિયલ મીડિયાના જમાનામાં સમાજના ભાગલા પાડવાના પ્રયાસ કરતા લોકો અને એમની વિચારધારા વાળી સરકારોએ આદિવાસી સમાજ માટે ઉન્નતિ માટે જે કામ કરવાનું હતું એ કામ કરવાના સમયે આ કોંગ્રેસના રાજ દ્વારા વર્ષ સુધી આપણા આદિવાસી સમાજને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવ્યો. આઝાદી મળી ગઈ, આઝાદી વખતે આ અનેક ભીલ સમાજના, આદિવાસી સમાજના અને આપણા ભારતીય યુવાઓએ આ આઝાદી મેળવવા માટે જે શહાદત આપેલી, ત્યારે આ દેશના યુવાનોએ એ સપના જોઈને શહાદત આપેલી કે મારી આવનારી પેઢીઓને એમનો હક મળશે, મારા આદિવાસી સમાજના ગામો સુધી બી વિકાસ પહોંચશે. મારે આજે દુઃખ જોડે જણાવવું પડે કે આઝાદી તો આપણા દેશને મળી ગઈ, પરંતુ આઝાદીના વર્ષ સુધી આ દેશના ગરીબો, આદિવાસી, દલિત, વંચિત આ બધા જ સમાજો જોડે અત્યાચાર ચાલુ ને ચાલુ જ રહ્યો. હું આભાર માનું છું કે ગુજરાતની જનતાએ આ પાપીઓને જલ્દીથી ઓળખી લીધા અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વહેલી આવી ગઈ. નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું. અંબાજીથી ઉમરગાંવ સુધીના સૌ એરિયાનો સોનેરી અવસર કે સોનેરી સમય ચાલુ થઈ ગયો. વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત થાય, આદિવાસી સમાજના ઘરે ઘર સુધી લાઈટ પહોંચે, પાણીઓ પહોંચે, ગામના રસ્તા બને, ગામની અંદર મોબાઈલના નેટવર્ક આવે અને જ્યાં જ્યાં બાકી રહી ગયા હોય ત્યાં આ વર્ષે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નવા ગામો વસ્યા હોય, વચ્ચેના રસ્તામાં ના આવતા હોય નેટવર્ક, એ બધી જ જગ્યા પર મોબાઈલના ટાવર નાખી લેવાનું નક્કી કર્યું છે. મારા યુવાન યુવતી ભાઈ બહેનો, તમારે હવે ભણવાની તકલીફમાં ક્યારેય મોબાઈલ નેટવર્કની તકલીફ નહીં આવે. અને જે પ્રકારે આદિવાસી સમાજ પર અત્યાચાર આઝાદીના વર્ષ સુધી કોંગ્રેસ દ્વારા ચાલુ રહ્યો, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બને, 2014 આખા દેશની અંદર એક અદ્ભુત માહોલ બને. આ મારી બહેનો અહીંયા બેઠી છે, કોંગ્રેસનું શાસન જેને જોયું હશે એને ખબર હશે, ક્યારેય કોઈએ પ્રધાનમંત્રી આવાસ બનાવી આપ્યા, ક્યારેય કોઈએ મારી માતા બહેનો માટે વિચારીને ઘરની બહાર ટોયલેટની વ્યવસ્થાઓ કરી, ક્યારેય કોઈ મારી બહેનોની ચિંતા કરીને દૂર દૂરથી પાણી ભરવા જવું પડે છે એમને પાણી ભરવા ના જવું પડે અને ઘર તક નલ પહોંચાડવાની ચિંતા કોઈએ કરી છે આજ તક? આ નરેન્દ્રભાઈ મોદીનું શાસન નતું ત્યાર તક ગામડાઓમાં લાઈટ કોઈએ જોઈ છે? અહીંયા બેઠેલા મારા સૌ ખેડૂતોને અંદાજો હશે, ખેડૂતોની વાત બધાએ કરી, પરંતુ દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતના બેંકના એકાઉન્ટમાં મૂકવા વાળો કોઈ બીજો નહીં, પરંતુ આપણે આનંદ થાય કે આપણા નેતાએ આ કામ કર્યું. આ વર્ષ સુધી આ રૂપિયા ક્યાં જતા હતા? આ 6000 રૂપિયા તમારા બેંકના એકાઉન્ટમાં ક્યારથી આવવાનું ચાલુ થયું? નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું પછી.
અને આ જુઠ્ઠાનું એક પછી એક ચાલુ જ રહ્યું. આજે આ કોંગ્રેસીઓ અને આમ આદમી પાર્ટીથી તમારો વિકાસ પચતો નથી. તમને મુખ્ય ધારામાં આવતા રોકવાનો એક મોટું કારસ્તાન આ બે પાર્ટી સાથે મળીને કરી રહી છે. મોબાઈલના નેટવર્ક નાખવાના હોય તો એમને ચિંતા થાય કે મોબાઈલના નેટવર્ક જો બધા જ ગામોમાં આવી જશે અને બધા જ ગામોમાં જો મોબાઈલ ચાલુ થઈ જશે તો આદિવાસી સમાજને તો બધી સાચી માહિતી મળી જશે. પહેલા ગામે ગામ તક રોડ કેમ નતા બનાવતા? ગામના લોકો બહાર જાય તો એને બધી જ સાચી માહિતી મળી જાય તો પછી વોટ બેંકમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થાય. આવા એક પછી એક ખૂબ મોટા પાયે આ સૌ લોકોએ મળીને આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો છે. આજે હું મારા આદિવાસી નેતાઓને અભિનંદન આપું છું. સાહેબ, તમને બધાને ગર્વ થશે કે આ ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને આદિવાસી સમાજનું નેતૃત્વ વધુમાં વધુ વધાર્યું. આપણી રાજ્ય સરકારની અંદર 4 મંત્રી આદિવાસી સમાજમાંથી હોય, આવું ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું? આમાંની એક બી પાર્ટી, કોંગ્રેસ હોય કે આપ હોય, કયા આદિવાસી નેતાને એમને એમનો નેતા બનાવ્યો? આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે 4 મંત્રીઓ બનાવ્યા. આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામિત હોય, રમેશભાઈ હોય કે પીસી બરાંડા હોય, ચારેય ક્ષેત્રમાંથી 4 આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે. અને આપણા ગણપતભાઈ વસાવા આખા આદિવાસી સમાજના નેતૃત્વ કરવાની જવાબદારી મુખ્ય આદિવાસી મોરચાના પ્રમુખ બનાવવાનું કામ એમને કરવામાં આવ્યું. આપણે ગર્વ થવો જોઈએ કે ગણપતભાઈ વસાવા એ કેટલાય વર્ષો સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા. તમને કોઈને અંદાજો નહીં હશે, મુખ્યમંત્રીએ બી વિધાનસભામાં બોલવું હોય તો અધ્યક્ષશ્રીની પરવાનગી લેવી પડે, અને ગણપતભાઈ પરવાનગી આપતા ત્યારે અમને બોલવાનો અવસર મળતો. એક પછી એક પછી એક પછી એક પછી ચારેય દિશામાં આપણું આદિવાસી સમાજનું નેતૃત્વ મજબૂત કરવાનું કામ કોઈએ કર્યું હોય તો કેવલ ને કેવલ મોદી સાહેબે કર્યું છે. આપણે ગર્વ થવો જોઈએ કે એક વ્યક્તિએ એમના નિજી જીવનમાં તપ કરીને આ બધા આદિવાસી દુશ્મનોને અને આદિવાસીઓના વિકાસને જેને રૂંધવાનો પ્રયાસ કર્યો, એવા સૌ લોકોએ આપણા મોદી સાહેબ ઉપર તમામ પ્રકારે એમને રોકવાની કોશિશ કરી લીધી. પણ ગર્વ કેમ ના થાય? કે ગુજરાતના છેવાડાના નાના નાના ગામમાં જ્યાં 100ની વસ્તી હોય, ક્યાંક 200ની વસ્તી હોય, પણ આપણે ગર્વ કેમ ના થાય કે આપણા નેતા મોદી સાહેબે પોતે સંકલ્પ લીધો અને એમને એમના જીવનનો તપ કરીને આપણા આદિવાસી વિસ્તારમાં વિકાસની હરણફેલ ચારેય દિશાની અંદર તમે જો બધું ટેલિફોન, ટીવી, ક્યારેક કોઈને બળદગાડી મોકલી તો ક્યારેક કોઈકને ટ્રેક્ટર મોકલ્યું તો ક્યારેક કોઈ ખેડૂતના ખાતાની અંદર દર વર્ષે 6000 રૂપિયા મોકલ્યા.
એક પરિવારના મોભી તરીકે એમને કામ કર્યું છે. એક પરિવારના વડીલ શું કામ કરે? માતા પિતા વડીલો એમ વિચારે કે મારા દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને, મારો દીકરો દીકરી ભણી શકે તો ભણવા માટે સ્કૂલો આપી. આપણે તો સ્કૂલના ઠેકાણા નતા કોંગ્રેસના રાજમાં. આજે દરેક તાલુકાઓમાં સાયન્સ સ્કૂલો, કોલેજો અને કેટલીય હોસ્ટેલો બની ગઈ. આદિવાસી સમાજના દરેક તાલુકાઓમાં આપણે ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. આનાથી વિશેષ કોઈ એક સરકાર કે એક રાજ્ય આવી જાય, ચાલો આપણે નક્કી કરીએ કે બેસીએ કે દેશના બીજા કોઈ રાજ્યની અંદર આ ગુજરાત જેવું આદિવાસી સમાજનું જે કામ થયું છે એવું એક જગ્યા પર કામ થયું હોય. અને આજે તો ખૂબ આનંદનો દિવસ છે કે નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં ખૂબ મોટા પાયે આ વિસ્તારના યુવાન અને અનુભવી કાર્યકર્તાઓ અને નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે નેત્રંગ અને નેત્રંગની આજુબાજુના વિસ્તારમાં કામ કરતા મોટા ભાગના આમ આદમી પાર્ટીથી કંટાળેલા એના કાર્યકર્તાઓ એ આ વિસ્તારના હિતમાં, આ વિસ્તારના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી જોડે જોડાઈ રહ્યા છે. ત્યારે હું બધાનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ સૌ લોકો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એક જ વસ્તુ કહ્યું કે અમારે ભાજપમાં જોડાઈને કોઈ હોદ્દા નથી જોઈતા, પરંતુ અમારે ભાજપમાં જોડાઈને ખરા અર્થમાં આદિવાસી સમાજની સેવા કરવી છે. અને આ આમ આદમી પાર્ટી જે ગુજરાતના સમાજોના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે, એના મોડા સાચા શું છે એ લોકો સમક્ષ મૂકવા છે. તે માટે આમ આદમી પાર્ટી છોડીને અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે ઉર્મિલાબેન ભગત ઝઘડિયા વિધાનસભાના ઉમેદવાર હતા. આમ આદમી પાર્ટીમાં એમને હજારો મત મળેલા. ઉર્મિલાબેન ભગત એ સારા કાર્યકર્તા છે અને ઉર્મિલાબેન ભગતને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રભારી ઝઘડિયા વિધાનસભાના શ્રી પંચાલ અનંતકુમારનું બી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. કિરણભાઈ વસાવા વાલિયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખે એમની આખી ટીમ જોડે આમ આદમી પાર્ટીમાંથી વિદાય લીધી છે. અરુણભાઈ વસાવા વાલિયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારીએ એમના મિત્રો જોડે આજે આ પાપમાંથી બહાર આવીને આ દેશ અને રાજ્યની સેવા કરનાર ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરું છું. મગનભાઈ, નિર્મિતભાઈ, અંકિતભાઈ, નિર્મનભાઈ, સુરેશભાઈ, યોગેશભાઈ, જતીનભાઈ, અરવિંદભાઈ, કૌશિકભાઈ, વિવકભાઈ. હરસંઘવીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ પર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.